સ્વાગત છે મિત્રો એક નવા વિડીયોની અંદર। તો હાલ આપણે જઈ રહ્યા છે પાવાગઢ તરફ। પાવાગઢ જઈશું અને માં મહાકાળીના આપણે દર્શન કરીશું। તો મિત્રો તમે ચેનલ ઉપર નવા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, જેથી તમને આવા નવા ધાર્મિક સ્થળોના વિડીયો જોવાના મળે। તો ચાલો હવે આપણે જઈશું અને આગળનું સફર આપણે ચાલુ। મિત્રો ફાઇનલી આપણે પાવાગઢ માચી પહોંચી જ ગયા છે। પાર્કિંગની વાત કરીએ તો પાર્કિંગના 4 વ્હીલરના 100 રૂપિયા લેવામાં આવે છે, 2 વ્હીલરના 50 રૂપિયા લેવામાં આવે છે। તો મિત્રો આપણે જઈશું પાવાગઢ ઉપર અને માં મહાકાળીના દર્શન કરીશું। આપણને રસ્તામાં શું જોવા મળે છે તે પણ આપણે જઈને જોઈશું। તો મિત્રો આ છે પાવાગઢ માચીનો નજારો। મિત્રો હાલ આપણે આવી ગયા છે રોપવે તરફ। તો અહીંયાથી તમે રોપવેમાં પણ જઈ શકો છો, આ બાજુ તમે ચાલતા પણ જઈ શકો છો। તો આપણે જઈ રહ્યા છે ચાલતા। મિત્રો રોપવેની ટિકિટની વાત કરીએ તો 150 રૂપિયા લેવામાં આવે છે અને છોકરાઓના 80 રૂપિયા લેવામાં આવે છે। સમય છે સવારના 6 સાંજે 6:45 સુધી। તો ચાલો મિત્રો આપણે જઈ રહ્યા છીએ ચાલતા અને જઈને માં મહાકાળીના દર્શન આપણે કરીશું। મિત્રો પગથિયાની વાત કરીએ તો 15 થી 1600 પગથિયા છે, આશરે 1.5 કલાક જેટલો સમય લાગે છે। તો ચાલો આપણે જઈએ। મિત્રો તમે રસ્તામાં આવશો તો તમને બુલંદ દરવાજો જોવાનો મળશે। તમે થોડા આગળ જશો એટલે તમને મકાઈ કોઠાર જોવાના મળશે, તે પણ આપણે જઈને જોઈએ। મિત્રો જ્યાં તમે જે જોઈ રહ્યા છો એ મકાઈ કોઠાર છે। મિત્રો આનું નિર્માણ લગભગ 13મી સદીમાં કરવામાં આવ્યું હતું। મિત્રો તમે થોડા પગથિયા ચડીને આવશો તો તમને એક બોર્ડ જોવાનું મળશે, જે તમે આ બાજુ જે જશો તો તમને ભદ્રકાળી માતાજીના મંદિર તરફ તમે જઈ શકશો। અને આપણે જવાનું છે આ બાજુ પાવાગઢ મંદિર તરફ જઈશું। તો આપણે આ બાજુ જઈશું પાવાગઢ મંદિર તરફ। મિત્રો હાલ અત્યારે ચોમાસાનો સમય છે, તે માટે તમે સુંદર પાવાગઢનો નજારો જોઈ રહ્યા છો।
મિત્રો ફાઇનલી આપણે પાવાગઢ ઉપર આવી ગયા છે. અહીંયા તમને પ્રસાદની, શ્રીફળની, મીઠાઈની પણ તમને દુકાનો મળશે, તો તમે અહીંયાથી પણ પ્રસાદ ખરીદી શકો છો. મિત્રો ફાઇનલી આપણે પાવાગઢ ઉપર આવી ગયા છે. આ તળાવને બે નામથી ઓળખાય છે. તેલિયું તળાવ કહેવામાં આવે છે અને છાશિયું તળાવ પણ કહેવામાં આવે છે. જે તમે મારી પાછળ જે જોઈ રહ્યા છો એ પાવાગઢ છે. પાવાગઢ મંદિર છે, પણ ધુમ્મસના કારણે હાલ દેખાતું નથી. તો ચાલો આપણે જઈએ અને મા મહાકાળીના દર્શન કરીએ. મિત્રો તમે રોપવેમાં આવશો તો તમે અહીંયા સુધી આવી શકશો. અહીંયાથી તમારે થોડા ઘણા પગથિયાં ચાલીને જવું પડશે. તો મિત્રો તમે નીચેથી ઉપર ચાલીને આવ્યા હોય અને જો તમારે રિટર્ન જવું હોય તો એક વ્યક્તિના 120 રૂપિયા ટિકિટ લેવામાં આવે છે. સમય છે સવારના 6 થી સાંજના 8 સુધી. તો દોસ્તો અહીંયા તમે ફોટો પડાવશો તો એક કોપીના 100 રૂપિયા લેવામાં આવે છે. તો તમે અહીંયા પાવાગઢ ઉપર ફોટો પડાવી શકો છો જો તમને તાત્કાલિક ફોટો આપવામાં આવે છે. તો મિત્રો ફાઇનલી આપણે ઉપર દુધિયા તળાવે આવી ગયા છે. નીચે આપણે જે જોયું એ તેલિયું તળાવ તરીકે ઓળખાતું હતું. આ છે દુધિયા તળાવ. આપણે અહીંયા હાથ પગ ધોઈને અને ઉપર માતાજીના દર્શન કરવા જઈશું. મિત્રો આ છે શ્રી શક્તિ દ્વાર. અહીંયાથી આપણે એન્ટર થઈશું અને ઉપર જઈને માતાજીના દર્શન કરીશું. મિત્રો આ સૂચના લખેલી છે તે તમે વાંચી શકો છો. મિત્રો સરસ મજાના માતાજીના આપણે દર્શન કરી લીધા. થોડું મંદિર વિશે પણ આપણે જાણીશું. મિત્રો પાવાગઢ શ્રી કાલિકા માતાજી મંદિર મહાકાળી દેવી સતીના શરીરના 51 ભાગ થયા હતા. આ અંગે પૃથ્વીના જે સ્થાન પર પડ્યા હતા એ બધા સ્થાન અત્યંત પવિત્ર બની ગયા તથા શક્તિપીઠના રૂપમાં પ્રસિદ્ધ થયા. પાવાગઢ પર્વત એમાંથી એક મહત્વપૂર્ણ શક્તિપીઠ છે એવું માનવામાં આવે છે. મિત્રો આપણે સરસ મજાના માતાજીના દર્શન કરી લીધા. જો તમે ચેનલ પર નવા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, જેથી તમને આવા નવા ધાર્મિક સ્થળના વિડીયો જોવા મળે. તો હવે આપણે ફરી મળીશું એક નવા વિડીયોની અંદર. જય માતાજી.